ક્યાં યુદ્ધ જગાડું? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આવો નારદજી આવો. ઓહો ઇન્દ્રજી, તમારું રાજ તો બહુ નાનું જેવું લાગે. હા ના નારદજી, ના ના, મોટો રાજ તો બધા ભોળાનાથ પાસે લાગ્યો. આ તો નાનું એવું રાજ છે. હા તમારી ભૂલ થતી છે નારદજી, મોટા મોટું રાજ મારી પાસે છે. નહીં નહીં ઇન્દ્ર, નહીં નહીં, આ રાજ તો એક ખોબા જેવડું છે. મોટું રાજ જોવું હોય તો શિવ શંકર પાસે. ના ના તમારી વાત ખોટી છે, બધા કટા રાજ મને મોટું આપેલું છે. નહીં નહીં ઇન્દ્ર, આ તમારો ભ્રમ છે. તમે ભોળા રહ્યા કે નહીં એટલે તમને શેતવી દીધા. આ નાનું એવું રાજ છે, ખોબા જેવડું. રાજ જોવું હોય તો શિવ પાસે. સારો એની પાસે આવી છે. ચાલો, આ તો હવે ખોબા જેવડું રાજ છે, આમાં થોડું રહેવાય. સાબ બનાવી મજા આવે માવો બનાવી પછી હા નારદજી, તમારી વાત તો સાચી છે. આવો ઇન્દ્ર આવો. મારે તમારું રાજ જોવો છે. મને ના ખોબા જેવડું રાજ આપી અને તમે મોટા રાજ રાખીને બેઠા છો. નો હોય નો હોય, આ તને કોને કીધું આવું? મારે પણ નાનું રાજ છે. તો મને એ રાજ આપી દો. પેલા આપણે વિષ્ણુ પાસે જાતા આવી, એને પૂછી જો, પછી તમે તાર મને કહેજે. મારે નાનું રાજ છે. અત્યારે મારે ક્યાં કરવાનો પાર નથી. ફરી ભૂજાવું તો ચડે છે તો ચાલ જા દઈ પેલા. ચાલો. હા હું કોણ શંકર રાધે રાધે હા રાત તો એની પાસે મોટું છે. વિષ્ણુ સોંપવું પડશે. ના ના ઇન્દ્ર, મારું રાજ તો નાનું છે. માથી મોટું તો બ્રહ્મા આગળ છે. તો ચાલો બ્રહ્મા, અત્યારે મારી ભોજાવું તો રહેશે. ચાલો. કોણ તમારા બ્રહ્માજી? બેઠો. જો ઇન્દ્રદેવ, આ રાજ છે ને બ્રહ્માજી નું, તો જાઓ એની પાસે. મોટું રાજ લઈને બેહી ગયા આમને. અરે મારી પાસે ક્યાં આવડું મોટું રાજ છે? મારી જૂનું નવું રાજ છે. રાજ મને સોંપી દો. રાજ મારી પાસે કઈ નથી. જૂનું એવું રાજ છે. મારી પાસે મારથી મોટું રાજ છે ભોળાનાથ પાસે. એ લંગટિયો જ મારો ચાલો ફેરવે છે. અત્યારે મને ક્યાં કરવાનો પાર નથી. અત્યારે મારી ભોજાવું તો છે. ચાલો એ લંગોટિયા પાસે.